गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर नंद लाला कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला 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 कोणे कोणे विठ्ठला हरि ओम विठ्ठला कोणे कोणे विठ्ठला स्वस्ते श्री गणेशाय नमः। भगवते तं शरणं प्रपद्ये। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। कृष्णं वन्दे जगद्गुरु। बोलिए भागवत भगवान की जय। मेरो तो आधार
रामा राम के चरणारविंद राम के चरणारविंद मेरो तो यादार रामा राम के चरणारविंद मेरो तो राम के चरणारविंद राम के चरणारविंद श्री राघव 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 के चरणारविंद मेरो तो यादार सीता राम के चरणारविंद मेरो तो यादार सीताराम के चरणारविंद मेरो तो यादार सीता राम के चरणारविंद मेरो तो यादार सीताराम के चरणारविंद मेरो तो यादार श्यामा श्याम 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 के चरणारविंद श्याम के चरणारविंद श्री माधव के चरणारविंद श्याम के चरणारविंद श्री माधव के चरणारविंद श्याम के चरणारविंद श्री माधव के चरणारविंद श्याम के चरणारविंद सब लोग गाइए भाव से पुकारिए श्याम के चरणारविंद श्री माधव के चरणारविंद श्याम के चरणारविंद श्री माधव के चरणारविंद मेरो तो यादार राधे श्याम के चरणारविंद मेरो तो यादार श्याम के चरणारविंद मेरो तो यादार राधे श्याम के चरणारविंद मेरो तो तालियों के साथ पुकारिए हे हरि। मेरे तो आधार रामा राम के चरणारविंद हो। मेरो तो आधार सीता राम के चरणारविंद सीताराम के चरणारविंद
चरणारविंद श्याम के चरणारविंद राम के चरणारविंद राम के चरणारविंद गुरु के चरणारविंद गुरु के चरणारविंद राधा के चरणारविंद राधा के चरणारविंद सीता के चरणारविंद सीता के चरणारविंद राम 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 के चरणारविंद श्याम के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद बोलिए श्री बाल कृष्ण भगवान की जय रामचंद्र भगवान की जय उमापति महादेव की जय प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव આજના દિવસના બીજા સત્રની શરૂઆત કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલ વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવો ભુવા પરિવારના આંગણે 7 દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાના ચોથા દિવસના બીજા સત્રમાં થોડી ભગવત ચર્ચાઓ કરીએ. પરમ તત્વની થોડી ઝાંખી કરીએ. સવારના સત્રને વિરામ આપ્યો એ સમયે અયોધ્યાની અંદર મહારાજ દશરથને ત્યાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થયું એ મહોત્સવને ઉજવ્યો. ભગવાન રામના જન્મોત્સવને ઉજવ્યો. અવધ में आनंद भयो जय हो रघु नाथ की. નવ દિવસીય રામચરિત માનસને મારે માત્ર અહીંયા અડધો કલાકમાં પૂર્ણ કરવાની છે. મનુષ્ય જીવનને ઉપયોગી થાય એવો એકાદ બે સંક્ષિપ્તમાં પ્રસંગોને વર્ણવીને રામચરિત માનસને વિરામ આપી અને ફરી પાછા ભાગવતમાં પ્રવેશ કરીશું. સંક્ષિપ્તમાં એ રામચરિત માનસને વર્ણવીએ. સમયને અનુરૂપ
થોડી ભગવત ચર્ચાઓ કરીએ. મહારાજ દશરથને ત્યાં એક પણ સંતાન ન હતું, એના બદલે 4 ભાઈઓ થયા, અને એ પણ સામાન્ય પુરુષો નહીં, ત્રિભુવન વિદિત ભગત ભયહારી. ત્રણેય ભવનની અંદર જે સુંદર હશે, ત્રણેય ભવનમાં જેની કીર્તિઓ ગવાતી હશે, સજ્જનોના દુઃખને હરનાર એ ભગવાન મર્યાદા પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું છે. આ 4 ભાઈઓનું પ્રાગટ્ય મને તમને જીવનમાં શું બતાવે? જો આધ્યાત્મિક અર્થમાં જોવા જઈએ તો રામ છે એ મર્યાદાની મૂર્તિ છે. રામના જીવન ચરિત્રને વાંચીએ એટલે ખબર પડે કે કોની મર્યાદા અને મર્યાદાનો શું છે, મર્યાદાનું પાલન કઈ રીતે કરવું, એનો સંદેશ આપવું એક પાત્ર એટલે ભગવાન રામ. મહાપુરુષો કહે છે કે લક્ષ્મણ છે એ વિવેકની મૂર્તિ છે. લક્ષ્મણ એ વિવેકની મૂર્તિ છે. જીવનમાં વિવેક શીખવો હોય તો લક્ષ્મણનું પાત્ર વાંચવું પડે. ત્યારબાદ જીવનનો વૈરાગ્ય હોવો જોઈએ. વૈરાગ્ય ક્યાંથી મેળવવો, કઈ રીતે મેળવવો ને ક્યારે મેળવવો, એનો ઉપદેશ આપતું પાત્ર એટલે ભરતજી મહારાજ. અને સદવિચારોનું સિંચન કઈ રીતે થાય એનો ઉપદેશ આપતું પાત્ર એટલે સ્વયં શત્રુઘ્ન મહારાજ. મર્યાદા, વિવેક, વૈરાગ્ય અને સદવિચાર, આ 4 ભાઈઓ. માં જાનકીનું પ્રાગટ્ય સ્ત્રીનો ધર્મ શું છે એ સમજાવવા માટે થયું છે. સ્ત્રી ધર્મને બતાવવા માટે માં જાનકીનું પ્રાગટ્ય થયું છે. રામચરિત માનસમાં ભગવાન રામનું બાળપણ બહુ સંક્ષિપ્તમાં બતાવ્યું. જેમ શ્રીમદ ભાગવતની અંદર ભગવાન કૃષ્ણનું બાળપણ બહુ વિસ્તારથી બતાવવામાં આવ્યું, એમ રામચરિત માનસમાં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજે બહુ સંક્ષિપ્તમાં રામચરિત માનસમાં ભગવાન રામનું બાલ્ય અવસ્થાનું વર્ણન કર્યું છે. 4 ભાઈઓનો જન્મ થયો. અયોધ્યાની અંદર ખૂબ આનંદ વર્તાયો. મહારાજ દશરથે ખૂબ દાન આપ્યા છે બ્રાહ્મણોને બોલાવીને. ધીમે ધીમે 4 ભાઈઓ મોટા થયા. અયોધ્યાના એ રાજમહેલની દિવાલોને પકડી અને ભગવાન રામ ચાલતા શીખે છે. આ એવું કૌતુક છે કે આખા જગતને ચલાવનારો પોતે ચાલતા શીખે છે. ભગવાન સ્વયં ચાલતા શીખ્યા છે. ત્યારબાદ મોટા થઈ અને 4 ભાઈઓ શેરીઓમાં રમવા જાય છે. પણ એ શેરીઓની અંદર જ્યારે રમત રમે છે તો ભગવાન રામ જાણી જોઈ અને પોતે હાર સ્વીકારે છે. જાણી જોઈને હાર સ્વીકારે છે. કારણ ભગવાન રામ એમ કહે છે કે હું હારીશ, મારા ભાઈઓ જીતશે તો મારા ભાઈઓ કેટલા રાજી થશે. પોતાના ભાઈની ખુશી માટે રામ સ્વયં પોતે હારને સ્વીકારી લે છે. પણ રામ એમ પણ કહે છે કે જીત મારા ભાઈઓની થાય કે જીત મારી થાય, અંતે જીત થાય છે તો અમારી ને. રામચરિત માનસ એ 2 પરિવારને, 2 વ્યક્તિઓને જોડવાનો સંબંધ બતાવે, 2 વ્યક્તિઓને જોડવાનું કામ કરે, એ રામચરિત માનસ છે. જીવન કેવું જીવવું જોઈએ એનો ઉપદેશ આપતો ગ્રંથ એટલે રામચરિત માનસ. જીવનને જીવતા શીખડાવે એ રામાયણ. આપણે શું કહીએ? રામાયણ એટલો પવિત્ર ગ્રંથ છે, રામાયણ એટલો મને તમને જીવનમાં સદ ઉપયોગી ગ્રંથ છે
કે જો રામચરિત માનસને વાંચીએ અને એને અનુરૂપ જીવન જીવીએ તો સંસારમાં એ આપણા પરિવારમાં ક્યારેય ક્લેશ ન થાય. પણ આપણે શું કહીએ, રામાયણને આખું વર્ષ ઘરમાં ન રખાય, નકર રામાયણ થાય. નથી રાખતા ને એટલે રામાયણ થાય છે. ક્યાંથી આવી અંધશ્રદ્ધાઓ આપણા પરિવારમાં, આપણા સંસારમાં ઘૂસી ગઈ છે ખબર નથી પડતી. મહાભારત જેવો પવિત્ર ગ્રંથ, એને આપણે એમ કહીએ મહાભારતને ઘરમાં ન રખાય, નકર મહાભારત થાય. મહાભારતને એક વખત વાંચી લ્યો એટલે જિંદગીમાં મહાભારત થાય જ નહીં. એમાં બતાવ્યું છે કે તમારે કેવું જીવન જીવવું જોઈએ, ક્યાં બોલવું, ક્યાં અટકવું. પણ આપણી બધી અંધશ્રદ્ધાઓ આ કાળમાં હજી પણ ચાલી આવે છે. રામચરિત માનસમાં એક પણ જગ્યાએ તુલસી મહારાજે ક્યાંય પણ એમાં ઉલ્લેખ નથી કર્યો કે રામે પોતાની બાલ્ય અવસ્થામાં માં કૌશલ્યાને ક્યાંય હેરાન કર્યા હોય. અને કૃષ્ણ લીલામાં ભગવાન કૃષ્ણએ ક્યાંય માને છોડ્યા હોય એવું ક્યાંય બન્યું નથી. ચાર ભાઈઓ મોટા થયા. હવે વિદ્યા અભ્યાસ માટે ચારેય ભાઈઓને ગુરુના આશ્રમની અંદર મૂકવા જવામાં આવ્યા છે. આ પણ એક કૌતુક છે કે જેના ચાર વેદ સહજ શ્વાસ છે અને એ જ માણસ વળી પાછો વિદ્યાભ્યાસ માટે જાય છે. એ વિદ્યાભ્યાસ માટે ચારેય ભાઈઓ ગુરુ ગૃહે જાય. બહુ સંક્ષિપ્ત કાળમાં ચારે ભાઈઓએ વિદ્યા અભ્યાસ મેળવો. રામચરિત માનસમાં ગોસ્વામી કહે છે, ગુરુ ગૃહ ગયવું પઢન રઘુરાઈ, ગુરુ ગૃહ ગયવું પઢન રઘુરાઈ, અલ્પકાલ સબ વિદ્યા પાઈ, અલ્પકાય સબ વિદ્યા પાઈ, જાહી સહજ સ્વા સશ્રુતિ ચારી, શ્રી રામ જય રામ જય જય રામ, સો પ્રભુ પઢ પઢ કૌતુક ભારી, શ્રી રામ જય રામ જય જય રામ. જેના સહજ શ્વાસ રૂપ ચાર વેદ છે અને એ જ માણસ આજ વિદ્યાભ્યાસ માટે જાય છે. એ વિદ્યાભ્યાસ માટે જાય. બહુ અલ્પકાલની અંદર ભગવાને વિદ્યાને પ્રાપ્ત કરી અને ફરી પાછા આવ્યા છે. રામચરિત માનસ એમ કહે છે કે ભગવાને 16 વર્ષની ઉંમરમાં પદયાત્રા કરી અને તીર્થક્ષેત્રોના દર્શન કર્યા છે. યુવાની અવસ્થામાં ભગવાને તીર્થયાત્રા કરી છે. મેં આગળના સમયમાં પણ વાત કરી હતી કે આપણે એમ કહીએ કે ગરડા થશું ને ત્યારે પદયાત્રા કરશું, ત્યારે જાત્રામાં જશું. હવે ગરડા થઈએ, પગ ચાલે નહીં, પછી શું જાત્રામાં જઈએ? જાત્રા કરવી હોય તો જ્યારે પગ ચાલે છે, જ્યારે શરીરમાં થોડુંક નૂર છે, તાકાત છે, ત્યારે યાત્રા કરી લ્યો. 16 વર્ષની ઉંમરમાં ભગવાને યાત્રા કરી અને એ યાત્રા દ્વારા ભગવાન રામને વૈરાગ્ય લાગ્યો અને એ વૈરાગ્યને દૂર કરવા માટે વશિષ્ઠ મહારાજે યોગ વશિષ્ઠ રામાયણનો ઉદ્ભવ સ્થાન, એ યોગ વશિષ્ઠ રામાયણનો ઉપદેશ આપ્યો, એનો જ્ઞાન સમજાવી અને ભગવાન રામનો વૈરાગ્ય દૂર કર્યો છે. ચારેય ભાઈઓ મોટા થયા. એક વખતના સમય એક પ્રસંગ છે કે જંગલની અંદર વિશ્વામિત્ર મહારાજ પોતાના આશ્રમમાં યજ્ઞાદિક કર્મો કરે અને યજ્ઞાદિક કર્મોની અંદર બરાબર મારીચ અને સુબાહુ નામના 2 રાક્ષસો આવ્યા છે. જ્યારે પણ યજ્ઞાદિક કર્મ થાય ત્યારે મારીચ અને સુબાહુ આવી
અને યજ્ઞમાં હાડકાઓ નાખી અને યજ્ઞને વિધ્વંસ કરી અને ફરી પાછા જતા રહે છે. યજ્ઞાદિક કર્મ ન થવા દે. વિશ્વામિત્ર મહારાજ વિચાર કરે છે કે હવે આ રાક્ષસો દ્વારા હવે મારા યજ્ઞનું આ રક્ષણ કોણ કરશે? જો મારો યજ્ઞ અધૂરો રહેશે તો આ વિશ્વનું કલ્યાણ ક્યારે થશે? કારણ વિશ્વામિત્રનો અર્થ થાય છે જે વિશ્વના મિત્ર છે. વિશ્વના મિત્રના નાતે કંઈક આ જગત માટે કરવા માંગે છે એ વિશ્વામિત્ર. તો મારે હવે અમારા યજ્ઞનું રક્ષણ કોણ કરશે? વિશ્વામિત્ર મહારાજને થયું કે લાવને એક કામ કરું. અયોધ્યાના રાજા દશરથ છે અને એમને 4 દીકરાઓ, એમાં સૌથી મોટો દીકરો રામ અને નાનો દીકરો લક્ષ્મણ, કદાચ આ 2 વ્યક્તિઓ મારા યજ્ઞનું રક્ષણ કરી શકે. માટે હું વિશ્વામિત્ર મહારાજ કહે છે હું દશરથ મહારાજ પાસે જાઉં અને એમની પાસેથી એમના 2 દીકરાઓની માગણી કરી આવું, એમને મારા આશ્રમમાં લઈ આવું. વિશ્વામિત્ર મહારાજ ચાલતા ચાલતા અયોધ્યાની અંદર આવ્યા છે. અયોધ્યાની અંદર આવ્યા. અયોધ્યામાં મહારાજ દશરથે વિશ્વામિત્ર મહારાજનું સ્વાગત કર્યું, એનું પૂજન કર્યું છે. પધારો બાપજી, આપ જેવા પરમ સંત આજ મારે આંગણે પધારો ઋષિવર. વિશ્વામિત્ર મહારાજને લઈ ગયા. રાજભવનમાં બેઠા છે, સભા ભરેલી બેઠી છે અને મહારાજ દશરથ વાત કરે છે, બાપજી અહીં આવવાનું કારણ? કદાચ મને સંદેશો મોકલ્યો હોત તો હું આપને ત્યાં આવી જાત ને. તમારે કઈ કામ હોય અને મને કીધું હોત તો હું આવી જાત. વિશ્વામિત્ર મહારાજ કહે છે કે હે રાજા, કામ જરાક બહુ સારું છે ને એટલા માટે મારે સ્વયં આવવું પડ્યું છે. કહો ને બાપજી, શું સેવા કરું આપની? હે રાજન, હું જ્યારે જ્યારે મારા આશ્રમની અંદર યજ્ઞાદિક કર્મો કરું છું, યજ્ઞ કરું છું, એ સમયે મારીચ અને સુબાહુ નામના 2 રાક્ષસો આવી અને મારા યજ્ઞનું વિધ્વંસ કરે છે, યજ્ઞમાં બાધા નાખે છે. એ યજ્ઞના બાધા અટકાવવા માટે, મારા યજ્ઞના રક્ષણ માટે હું તારા મોટા દીકરા રામ અને નાના દીકરા લક્ષ્મણને લેવા માટે આવ્યો છું. જો તું મારી સાથે મોકલે ને તો મારા યજ્ઞનું રક્ષણ થાય. અરે બાપજી, તમે આ ઉચિત નથી માંગ્યું. તમારે યજ્ઞની રક્ષા જ કરાવી હોય તો એક કામ કરો ને, હું મારું સૈન્ય આપી દઉં. તમે કહો તો હું મારું સૈન્ય આપી શકું, પણ હે ઋષિવર, હું મારા મોટા દીકરા રામને ન આપી શકું. તમે કહો તો હું મારું સૈન્ય આપું અને તમે કહો તો મારું અયોધ્યાનું રાજ્ય આપી દઉં, પણ હું મારા દીકરા રામને ન આપી શકું. કારણ કે તમને તો ખબર છે કે એક તો 4થી ઉંમરે મને 2 દીકરાઓ મળ્યા છે અને જે દીકરાઓ મળ્યા એમાંનો મોટો દીકરો રામ મને અંતરમાં વાલો છે. માટે હે ઋષિવર, તમે કંઈક બીજું માગી લ્યો, પણ હું રામને ન આપી શકું. વિશ્વામિત્ર મહારાજ કહે છે કે નહીં રાજા, મારે બીજી કોઈ વસ્તુની જરૂર નથી. બસ મારે તો મારા યજ્ઞનું રક્ષણ કરે અને એટલા માટે હું તારા દીકરા રામ અને લક્ષ્મણને લેવા આવ્યો છું. અરે બાપજી, હજી તો એક કૌમાર અવસ્થામાં છે. મેં મારા દીકરાઓનો પ્રેમ મેળવો પણ નથી હજી તો. એક તો મને 4થી ઉંમરે વૃદ્ધાવસ્થામાં દીકરાઓ મળ્યા છે અને એ પણ સૌથી મોટો દીકરો રામ મને અંતરમાં વાલો છે. બાપજી, તમે કહો ને તો હું મારો પ્રાણ આપી દઉં, પણ મારા રામને ન આપી શકું. મારા રામ વગર હું જીવન ન જીવી શકું. રાજા, આમ અધીરો ન બન. તારા દીકરાઓ તો અમારા જેવા ઋષિ મુનિઓના રક્ષણ માટે જ જન્મ પ્રાપ્ત કર્યો છે. એટલે તો આગળ વશિષ્ઠ મહારાજ બોલ્યા હતા ને
કે ત્રિભુવન વિદિત ભગત ભયહારી. ઋષિમુનિઓનું રક્ષણ કરવા, ભક્તોના ભયને હરવા, હે મહારાજ દશરથ, તમારા ઘેર 4 દીકરાઓનો જન્મ થશે. માટે રાજા, તારા દીકરાઓને મારી સાથે મોકલો. મારે તારા રાજ, તારા સૈન્યને શું કરવું છે? અને બીજી વાત કે દશરથ, આમ પણ તારા દીકરાઓના લગ્નના યોગ ચાલે છે. તારો મોટો દીકરો રામ છે, હવે એના કદાચ મને એવું લાગે છે કે એના લગ્નના યોગ ચાલતા હોય. માટે તમે એની મારી સાથે મોકલો. લગ્નની વાત આવી એટલે મહારાજ દશરથને થોડીક ઈચ્છાઓ થઈ કે હું રામને મોકલું. પણ એમને એમ થયું કે કદાચ હું કૌશલ્યા પાસે આ છોકરાઓને રજા મગાવી દઉં. રામ અને લક્ષ્મણ બે ભાઈઓને સભામાં બોલાવ્યા છે અને કહે છે, રામ આવી અને પિતાશ્રીને વંદન કર્યા. વિશ્વામિત્ર મહારાજ ઋષિવરને વંદન કરી અને પિતાજીને કહે છે, કહો પિતાજી, શું આજ્ઞા છે? દશરથ મહારાજ કહે છે કે રામ, ઋષિવર આવ્યા છે તમને લેવા માટે. એમના આશ્રમની અંદર કોઈક રાક્ષસો આવી અને બાધા પહોંચાડે છે અને એના યજ્ઞનું રક્ષણ કરવા માટે તમને લેવા આવ્યા છે. એટલે તમને જવાની વાત છે. પણ એક કામ કરો, તમે સૌ પ્રથમ તમારી માં કૌશલ્યા પાસે જાઓ અને જો કૌશલ્યા હા પાડે ને તો તમે ઋષિવર સાથે તમે જંગલમાં જવા તૈયાર થાઓ. ભલે પિતાશ્રી. માં કૌશલ્યા પાસે આવી ભગવાને તમામ પ્રકારની વાત કરી અને એ જ સમયે માએ હા પાડી દીધી. કારણ જ્યારે ભગવાન રામનો જન્મ થયો અને ભગવાન શિવ દર્શન માટે આવ્યા, એ સમયે માતા કૌશલ્યાએ ભગવાન શિવને પ્રશ્ન કર્યો હતો કે બાપજી, અમારા દીકરાના લગ્ન ક્યારે થશે એ મને જરા બતાવો ને. અને ત્યારે ભગવાન શિવ બોલ્યા હતા કે હે માં, કોઈ ઋષિવર આવે, કોઈ સાધુ પુરુષ આવે, તમારા દીકરાઓની માગણી કરે અને જંગલમાં લઈ જવાની વાત કરે ને ત્યારે તમારા દીકરાને જવા દેજો. કારણ કે ત્યારે એના લગ્નના યોગ છે. કોઈ ઋષિવર જ્યારે એને લેવા આવે ત્યારે લગ્નના યોગ છે. એટલે માને ખબર હતી કે આજ મારા દીકરાના લગ્નના યોગ છે. માટે માં કૌશલ્યાએ તરત હા પાડી. રામ અને લક્ષ્મણ બે ફરી પાછા સભામાં આવ્યા છે. પિતાશ્રીને વંદન કરી અને માનો આદેશ છે એની વાત કરી અને જવાની આજ્ઞા મળી. એ જ સાથે વિશ્વામિત્ર મહારાજની સાથે ભગવાન રામ અને લક્ષ્મણ બેઉ ભાઈ ચાલ્યા છે જંગલના માર્ગે. બેઉ ભાઈ જંગલના માર્ગે જાય છે. જંગલનો માર્ગ શરૂ થયો અને એ જ સમયે જંગલના માર્ગમાં થોડે દૂર ગયા અને એક રાક્ષસી આવી અને એ રાક્ષસીને ભગવાને એક બાણ મારી અને એ રાક્ષસીનો ઉદ્ધાર કર્યો. એક હી બાણ પ્રાણ હરી લીના, એક હી બાણ પ્રાણ હરી લીના, દીન જાની તેહી નિજ પદ દીન્હા, દીન જાની તેહી નિજ પદ દીન્હા. એક હી બાણ પ્રાણ હરી લીના, દીન જાની તેહી નિજ પદ દીન્હા. ભગવાને સૌ પ્રથમ રાક્ષસને મારી છે, સ્ત્રીનો વધ કર્યો છે. શા માટે? ભગવાન કહે છે કે જેના દ્વારા રાક્ષસો ઉત્પન્ન થાય છે એને જ પેલા મારી નાખવું, એટલે પછી રાક્ષસો નવા ઉત્પન્ન ન થાય. મારી એટલું જ નહીં, એને દિન જાણી અને નિજ પદ આપ્યું. ભગવાને પોતાનું ધામ આપ્યું છે. દિન જાની તેહી નિજ પદ દિનહા. ભગવાને પોતાનું ધામ આપ્યું છે. ત્યાંથી આગળ ચાલ્યા એટલે વિશ્વામિત્ર મહારાજે રામ અને લક્ષ્મણ બે ભાઈઓને બલા અને અતિબલા નામની વિદ્યા આપી. ન ભૂખ લાગે ન તરસ લાગે, બે પ્રકારની વિદ્યા વિશ્વામિત્ર મહારાજે ભગવાન રામ અને લક્ષ્મણ બે ભાઈઓને આપી છે. વિશ્વામિત્ર મહારાજના આશ્રમમાં ગયા બે દરવાજાઓ છે, બે દ્વાર છે. એક દ્વાર ઉપર આજાન બાહુ ભગવાન રામ ઊભા છે અને એક બાજુના દરવાજા ઉપર શેષ અવતાર લક્ષ્મણ ઊભા છે. બે ભાઈઓ ઊભા છે.
વિશ્વામિત્ર મહારાજને કહે છે કે બાપજી તમારો યજ્ઞ શરૂ કરો. હવે અમે જોઈએ છે કે અહીંયા કોણ આવી અને તમારા યજ્ઞમાં બાધા પહોંચાડે છે. અહીંયા આવીને કોણ બાધા પહોંચાડે એમ જરા જોઈ લઈએ. વિશ્વામિત્ર મહારાજે યજ્ઞની શરૂઆત કરી. યજ્ઞમાં આહુતિ આપે. યજ્ઞમાં આહુતિ આપી અને ધુમાડો આકાશ માર્ગે ગયો. મારીચ અને સુબાહુએ ધુમાડો જોયો છે. એકદમ દોડતા આવ્યા છે. જ્યાં વિશ્વામિત્ર મહારાજના દરવાજા પાસે આવ્યા અને આવીને જોવે તો આજાન બાહુ રામ ઉભા છે. રામને જોઈ અને સુબાહુની મતિ બદલી ગઈ, પણ મારીચ ન બદલ્યો. સુબાહુની મતિ બદલી ગઈ કે ભાઈ હવે અહીંયા ન જવાય, કારણ કે અહીંયા કોઈ તત્વ ઊભું છે. આ તત્વની સામે આપણે બાથ ન ભીડી શકીએ. મારીચને સમજાવ્યો પણ મારીચ ન સમજ્યો. અને છતાં પણ જ્યારે એ વિશ્વામિત્ર મહારાજના યજ્ઞમાં બાધા નાખવા માટે જાય છે તો શાસ્ત્ર એમ કહે છે કે ભગવાને ફણા વગરનું એટલે કે અણી વગરનું બાણ માર્યું અને એ બાણ મારતાની સાથે મારીચ 100 યોજન સુધી દરિયાના કિનારે દૂર ગયો છે. દરિયાના કિનારે જઈને પડ્યો છે. મારીચની મતિ સુધરી ગઈ છે, સુબાહુની મતિ બદલી ગઈ હતી. ભગવાનના દર્શન કર્યા અને સુબાહુની મતિ બદલી. આપણે રોજ ભગવાનના દર્શન કરીએ પણ આપણી મતિ બદલે નહીં સાહેબ. વિશ્વામિત્ર મહારાજ યજ્ઞ કરે છે, યજ્ઞમાં આહુતિ આપે છે, મનમાં વિચારની એક સ્ફુરણા થઈ કે હું આ યજ્ઞ કોને મેળવવા માટે કરું છું? ઈશ્વરને મેળવવા માટે. જેને મેળવવા માટે હું યજ્ઞ કરું છું તત્વ તો મારા દરવાજા ઉપર ઊભું છે, તો પછી હું આ યજ્ઞ શું કામ કરું છું? આ યજ્ઞ કોના માટે? વિચાર સ્ફુરણા થઈ. ભગવાન રામે મારીચ અને સુબાહુ દ્વારા એ યજ્ઞના વિઘ્નને બંધ કરાયા અને ભગવાન રામે વિશ્વામિત્ર મહારાજનો યજ્ઞ સંપન્ન કરાવ્યો છે. યજ્ઞ સંપન્ન થયો ત્યારબાદ રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્ર મહારાજ બેઠા છે અને એવાની અંદર બરાબર જનકપુરની અંદર મિથિલાના રાજા જનક, એ જનકે પોતાની દીકરી સીતા જાનકી માટે એક સ્વયંવર રચ્યો છે અને એ સ્વયંવરની અંદર રામ અને લક્ષ્મણને બેઉ ભાઈઓને વિશ્વામિત્ર મહારાજને લઈને જવા છે. હવે સ્વયંવરમાં જવું છે એટલે રામને જો એમ કહે કે આપણે સ્વયંવરમાં જવું છે તો રામ ના પાડે, કારણ અમારા વડીલોની આજ્ઞા સિવાય અમારાથી સ્વયંવરમાં ન જવાય. અમે ક્ષત્રિયના સંતાનો અને એમાંય રામ એટલે મર્યાદાની મૂર્તિ છે, એ ન જાય. એટલે વિશ્વામિત્ર મહારાજે શબ્દનો પ્રયોગ કર્યો કે રામ, જેમ તમે મારો આ યજ્ઞ સંપન્ન કરાવ્યો, જેમ મારા યજ્ઞની રક્ષા કરી, એમ મારી સાથે ચાલો, આપણે મિથિલા જવું છે. અને મિથિલાની અંદર રાજા જનકે ત્યાં સ્વયંવર યજ્ઞ રાખ્યો છે અને તમે સ્વયંવર યજ્ઞની રક્ષા કરો. યજ્ઞના રક્ષણની વાત આવી એટલે ભગવાન રામ તૈયાર થયા. કુમકુમ પત્રિકાઓને જોઈ અને વિશ્વામિત્ર મહારાજ રામ અને લક્ષ્મણ બે ભાઈઓને લઈ અને મિથિલાના નગર તરફ જાય છે. અને જંગલના અંદર બરાબર માર્ગની અંદર જ્યાં ચાલ્યા જાય તો માર્ગમાં એક આશ્રમ છે અને આશ્રમની બહાર એક મોટી પથ્થરની શિલા છે. મોટી પથ્થરની શિલાને જોઈ અને રામે પ્રશ્ન કર્યો વિશ્વામિત્ર મહારાજને, બાપજી, આ માર્ગની અંદર આવડો મોટો પથ્થર આ શું છે? મને આ વાત સમજણમાં ન આવી. અને ત્યારે વિશ્વામિત્ર કહે છે કે હે રામ, આ પથ્થર એ તમારી રાહ જુએ છે. બાપજી, મારી રાહ શા માટે? રામ, આ પથ્થર એ માત્ર પથ્થર નથી, એ ગૌતમ પત્ની અહલ્યા છે. ગૌતમ ઋષિના પત્ની અહલ્યા છે. અરે બાપજી, આ અહલ્યા, આ પથ્થર શા માટે બન્યા? વિશ્વામિત્ર મહારાજ કહે છે પોતાના પતિદેવના શાપને લઈ
અને અહલ્યા પથ્થર બન્યા છે. હે રામ, જ્યારે અહલ્યા પથ્થર બન્યા એ સમયે વિશ્વામિત્ર મહારાજ કહે છે કે ગૌતમ ઋષિ પાસે ક્ષમા માગી, ઉદ્ધાર માંગ્યો. અને ત્યારે ગૌતમ ઋષિએ કીધું છે કે જ્યારે ત્રેતાયુગની અંદર રામ જન્મ થશે, રામનું પ્રાગટ્ય થશે અને રામ અહીંયા આવશે, રામના ચરણની રજ તમને મળશે અને એ સમયે તમે પથ્થરમાંથી ફરી પાછા સ્ત્રી રૂપને ધારણ કરશો. ભલે બાપજી, માટે હે રામ, હવે તમારા પગનો, તમારા ચરણનો સ્પર્શ આ પથ્થરને કરાવો. અને રામ એમ કહે છે કે બાપજી, અમે ક્ષત્રિયના સંતાનો છીએ. આ પથ્થર નહીં, આપ એમ કહો છો આ સ્ત્રી છે, તો ક્ષત્રિયના સંતાનનો નિયમ છે, ધર્મ છે કે સ્ત્રીને પગ ન અડાડવો. ક્ષત્રિયનો ધર્મ છે રક્ષા કરવી. બાપજી, આ સ્ત્રીને જો હું મારો પગ સ્પર્શ કરાવું ને તો પાપનો અધિકારી બનું. મહાપુરુષો એમ પણ કહે છે કે ભગવાન રામે એ પથ્થરની શિલાને પગ અડાડ્યો ન હતો, પણ જે પગ અડાડવા માટે ભગવાનના ચરણની રજ જોઈતી હતી, એટલા માટે ભગવાન રામે જે પોતાનો જમણો પગ ઉપર લીધો અને પવન આવ્યો એ વાયુને લઈ ભગવાનના તળિયાની અંદર જે રજ ચોટી છે એ રજ ઉડી અને પથ્થરની શિલા પર પડી અને એ જ સમયે પથ્થરમાંથી અહલ્યા બેઠા થયા છે. ભગવાનને વંદન કર્યા છે. અહલ્યા કહે છે કે ધન્ય બની આજે હું, ભલે મને પથ્થર થવું પડ્યું પણ મને રામના દર્શન થયા. અને આમ પણ રામના ચરણની આપણને રજ જ જોઈએ ને, ઈશ્વરના ચરણની રજ જોઈએ. 12મા સ્કંદની અંદર ભગવાન મહર્ષિ વેદવ્યાસ એમ કહે છે કે કોઈ મહાપુરુષ આવે તો મહાપુરુષના પગને તમે સ્પર્શ ન કરી શકો તો કંઈ નહીં, પણ જે મહાપુરુષ જે માર્ગમાંથી ચાલ્યા જાય એ માર્ગની અંદર જેના ચરણારવિંદની જે રજ છે એ રજને લઈ અને તમારા મસ્તક ઉપર પધરાવો, તમારી મતિ શુદ્ધ બની જશે, તમારી મતિ પવિત્ર બનશે, બુદ્ધિ સુધરી જશે. અહીંયા એ જ બન્યું. રામના ચરણની રજ મળી અને અહલ્યામાંથી, એ પથ્થરની શિલામાંથી અહલ્યા બેઠા થયા છે. વળી પાછા આગળ ચાલ્યા અને મિથિલાની અંદર ગયા છે. મિથિલામાં જ્યાં જાય છે ત્યાં રાજા જનકે વિશ્વામિત્ર મહારાજનું વંદન કર્યા છે. વિશ્વામિત્ર મહારાજને વંદન કરી આ બે ભાઈઓને જોઈ અને રાજા જનકે પ્રશ્ન કર્યો, બાપજી, આ બે યુવાનો કોણ છે? આ કોઈ ક્ષત્રિયના સંતાનો છે કે કોઈ સાધુ પુરુષો છે? કોણ છે આ? વિશ્વામિત્ર મહારાજે કહે છે કે રાજા, તું તો બહુ જ્ઞાની છો, તું જ ઓળખી લે ને. અને જનક રાજા જેવો કોઈ જ્ઞાની માણસ આ જગતમાં ન હતો, કારણ સુખદેવજી મહારાજના ગુરુ પણ જનક છે. સુખદેવજી મહારાજને જ્ઞાનનો ઉપદેશ રાજા જનકે આપ્યો છે. રાજા, તું તો બહુ જ્ઞાની છો, તું જ ઓળખી લે ને કોણ છે આ? અરે બાપજી, મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આ સંસારના એક પણ વ્યક્તિ એવો નથી કે જેની અંદર મારું મન ખેંચાય, મારી દ્રષ્ટિ ખેંચાય. જો મારી દ્રષ્ટિ ખેંચાય તો માત્ર ને માત્ર હરિમાં, ઈશ્વરમાં ખેંચાય. તો મારી દ્રષ્ટિ આ બે બાળકોમાં ખેંચાય છે, તો શું આ બે બાળકો ઈશ્વરનો અવતાર છે? આ પરમાત્મા છે? રાજા જનકે તો સિદ્ધિ મેળવી છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન એમ કહે છે કે શાસ્ત્રોની અંદર ક્યારેય, ગ્રંથોની અંદર ક્યારેય પણ કોઈના વખાણ ન કરવા ભગવાન કૃષ્ણ ના પાડે છે. અને સ્વયં પાછા શ્રીમદ ભગવદ્ ગીતામાં જનકના વખાણ કરે છે. અને લખ્યું, શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં લખ્યું, કર્મણે વહી સંસિદ્ધિ મા સ્થિતા જનકાદય. કર્મને સાથે રાખી અને જેને સિદ્ધિને પ્રાપ્ત કરી છે એવો એક જ પુરુષ માત્ર જનક. સંસારમાં રહીને પણ, પોતાનું કર્તવ્ય કરીને પણ જેને સિદ્ધિ મેળવી છે એવો કોઈ પુરુષ હોય તો માત્ર ને માત્ર એક જ એ જનક છે. એ રાજા જનક. બાપજી, મારી આંખો ઈશ્વર સિવાય ક્યાંય ન ખેંચાય, મારું મન ક્યાંય ન ખેંચાય, પણ આજ આ બે બાળકોમાં મારું મન ખેંચાય છે, તો શું આ બે બાળકો ઈશ્વર છે? અને ત્યારે વિશ્વામિત્ર મહારાજ કહે છે કે નહીં રાજા, આ બે બાળકો ઈશ્વર નથી, આ તો
અયોધ્યા નરેશ દશરથના બે દીકરા છે. આ મોટો દીકરો રામ અને આ નાનો દીકરો લક્ષ્મણ છે. બે ભાઈઓની ઓળખાણ કરાવી, ઉતારો આપી. જનકપુરની એક વાડીમાં એમને ઉતારો આપ્યો. જનક મહારાજ ગયા છે. આ બાજુ વિશ્વામિત્ર મહારાજ, રામ અને લક્ષ્મણ ત્યાં વાડીમાં રોકાયા. દિવસનો કાળ પૂર્ણ થયો, રાત્રિનો કાળ આવ્યો અને એ સમયે વિશ્વામિત્ર મહારાજ સાથે સત્સંગ પૂરો થયો. જ્યારે વિશ્વામિત્ર મહારાજ સુવા માટે ગયા ત્યારે એ સમયે ભગવાન રામ વિશ્વામિત્ર મહારાજના ચરણ પકડાય છે, ચરણની સેવા કરે છે. રામ વિશ્વામિત્ર મહારાજના ચરણની સેવા કરે છે. વિશ્વામિત્ર મહારાજ સૂઈ ગયા એટલે રામ પોતાની પથારી પર આવ્યા અને એ સમયે રામ જ્યારે સૂતા છે ત્યારે એના નાના ભાઈ લક્ષ્મણ છે એ રામના પગની સેવા કરે છે. જ્યારે રામના પગની સેવાઓ કરે છે અને એ સમયે લક્ષ્મણના મનમાં વિચાર આવ્યો કે આજ હું આ રામની સેવા કરું છું, મારા ભાઈના પગની સેવા કરું છું, પણ કદાચ મારા ભાઈના લગ્ન થઈ જશે, મારી ભાભી આવશે તો કદાચ આ સમય મારા હાથમાંથી જતો રહેશે. એટલે દુઃખ લાગ્યું કે હું મારા ભાઈના ચરણની સેવા નહીં કરી શકું. એટલે આંખમાંથી અશ્રુ નીકળ્યા. એ અશ્રુના બિંદ ભગવાન રામના પગ ઉપર પડ્યા. રામ એકદમ ઊભા થઈને જોવે છે તો લક્ષ્મણ રડે છે. લક્ષ્મણની આંખમાં અશ્રુઓને જોઈ અને રામ બોલ્યા છે કે લક્ષ્મણ, આ તારી આંખમાં અશ્રુઓ શાના છે ભાઈ? તને અયોધ્યાની યાદ આવી? તને માની યાદ આવી? શા માટે રડે છે તું? અને એ સમયે લક્ષ્મણજી મહારાજ બોલ્યા છે કે ભાઈ, જ્યાં સુધી મારી સાથે મારા મોટા ભાઈ રામ હોય ને ત્યાં સુધી મને ન અયોધ્યા યાદ આવે, ન મને મારી જનતા યાદ આવે. જ્યાં સુધી મારો રામ મારી હારે હોય ત્યાં સુધી મને કોઈની યાદ ન આવે. તો રામ કહે છે કે તો તારી આંખમાં અશ્રુ શાના છે? મારી આંખમાં અશ્રુ એક જ વાતના છે ભાઈ, કે કદાચ આવતીકાલ સવારે તમારા લગ્ન થશે, કદાચ મારા ભાભી આવશે તો જે પગની સેવા હું કરું છું ને એ પગની સેવા મારા હાથમાંથી જૂટવાઈ જશે. કદાચ મારા ભાભી આવશે તો મને આ પગની સેવાઓ નહીં મળે. આ વાતનું દુઃખ છે ભાઈ, એટલે મારી આંખમાંથી અશ્રુ નીકળ્યા છે. રામ કહે છે સાંભળ લક્ષ્મણ, મારા લગ્ન થશે, તારી ભાભી આવશે તો મારા ડાબા પગની સેવા તારી ભાભી કરશે અને મારા જમણા પગની સેવા મારો લક્ષ્મણ કરશે. અને કદાચ આ વાતની મંજૂરી તારી ભાભીને નહીં હોય, આ વાત તારી ભાભીને નહીં ગમે તો હું તારી ભાભીને છોડી દઈશ લક્ષ્મણ, પણ તને નહીં છોડી શકું. હું મારા લક્ષ્મણને નહીં છોડું. મેં હમણાં જ કીધું આપણને કે રામચરિતમાનસ એ બે વ્યક્તિઓને જોડવાનું કામ કરે છે. સમુદ્રના બે કિનારાઓને જોડવાનું કામ એ સેતુ બાંધ્યો. કદાચ કેટલાય વર્ષોથી એ સંબંધોમાં તિરાડ પડી ગઈ હોય, પણ જો રામચરિતમાનસને એક વખત ભાવથી સાંભળી અને જો એને જીવનમાં ઉતારવામાં આવે ને તો બધી જ તિરાડો દૂર થઈ જાય સાહેબ. પણ જો આને જીવનમાં ઉતારવામાં આવે તો માત્ર કથા મંડપમાં બેસી અને સાંભળી લઈએ અને 3 કલાક બસ આનંદ કરી લઈએ એમ ન થાય. આને અંદર ઉતારવી પડે છે. માટે લખન, મારા ડાબા પગની સેવા તારી ભાભી કરશે અને જમણા પગની સેવા મારો લક્ષ્મણ કરશે. આ વાતની કદાચ મંજૂરી તારી ભાભીને નહીં હોય તો હું તારી ભાભીને છોડી દઈશ, પણ લક્ષ્મણ હું તને નહીં છોડી શકું. કારણ તને એમ છે કે જ્યાં સુધી તું મારા પગની સેવા ન કરે ત્યાં સુધી તને આરામ નથી મળતો. તો સાંભળી લે કે લક્ષ્મણ, જ્યાં સુધી હું તને ન જોઉં ને ત્યાં સુધી મારો દિવસ પણ નથી ઉગતો, મને પણ ચેન નથી પડતું.
ખૂબ આકુળ વ્યાકુળ. લક્ષ્મણે સાંત્વના આપી છે. ત્યારબાદ રાત્રિનો સમય પૂર્ણ થયો, સવારનો સૂર્ય ઉદય થયો. વિશ્વામિત્ર મહારાજને સવારના પ્રહરની અંદર ભગવાન શાલિગ્રામની પૂજા કરવી છે. શાલિગ્રામની પૂજા કરવી છે એટલે તુલસી પત્રો જોઈએ, પુષ્પ જોઈએ. એ પુષ્પને ચૂંટવા માટે થઈ અને વિશ્વામિત્ર મહારાજે રામ અને લક્ષ્મણને બાજુની એક વાટિકા છે, એક બગીચો છે, એ બગીચામાં મોકલ્યા છે. એ બગીચાની અંદર જ્યાં મોકલ્યા છે અને એ સમયે એ બગીચાની અંદર માં ભવાનીનું મંદિર છે અને એ ભવાનીના મંદિરની અંદર માં જાનકી જેનો સ્વયંવર છે એ માં સીતા એ ભવાનીની પૂજા કરવા માટે આવે છે. માં ભવાનીની પૂજા કરવા માટે માં જાનકી આવ્યા છે અને એ જ સમયે રામ અને લક્ષ્મણ ત્યાં ગયા છે. રામ અને લક્ષ્મણે બે ભાઈઓને માં જાનકીને જોયા અને જાનકીએ રામને જોયા અને એ જ ક્ષણે માં ભવાનીને પ્રાર્થના કરી છે કે હે ભવાની, મને જો આ ભવમાં પતિ મળે તો આ રામ જેવો પતિ મળે, રામ જેવો પતિ મને મળે. માં ભવાનીના ચરણોમાં માં જાનકીએ પ્રાર્થના કરી. જો કે આમ તો આ તુલસીદાસજી મહારાજ માત્ર રામચરિત માનસમાં આ પ્રસંગને લઈ આવ્યા છે. અન્ય કોઈ રામચરિત માનસમાં આ પ્રસંગ મળ્યો નથી, પણ તુલસીકૃત રામચરિત માનસમાં આ પ્રસંગ મળ્યો અને માં જાનકીએ ભવાનીની પ્રાર્થના કરીને તુલસીદાસજી મહારાજ બોલ્યા છે, જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજ બદન ષડાનન માતા, જય ગજ બદન ષડાનન માતા, જગત જનની દામિની દ્યુતિ ગાતા, જગત જનની દામિની દ્યુતિ ગાતા. માં ભવાનીને પ્રાર્થના કરી કે હે ગિરિરાજ કિશોરી, હે ભગવાન શિવના અર્ધાંગી, હું તમને પ્રાર્થના કરું છું કે મને આ ભવમાં જો પતિ મળે તો રામ જેવો પતિ મળે, મને રામ મળે. માં ભવાનીની પૂજા કરીને જાનકીજી જાય છે. ત્યારબાદ અહીંયા રામ અને લક્ષ્મણ ફરી પાછા તુલસી પત્રોને લઈ અને વિશ્વામિત્ર મહારાજને કહે છે. વિશ્વામિત્ર મહારાજ પાસે આવ્યા અને એ વિશ્વામિત્ર મહારાજને વાત કરી કે બાપજી, જેનો સ્વયંવર છે એ કન્યા હમણાં જ અહીંયા અમને બગીચામાં મળ્યા છે. વિશ્વામિત્ર મહારાજ કહે છે કે હા રામ, મને ખબર હતી કે ભવાનીની પૂજા માટે આવે છે, માટે જ મેં તમને બે ભાઈઓને ત્યાં મોકલ્યા છે. ત્યારબાદ અહીંયા રાજા જનકે એક મોટો મંચ તૈયાર કર્યો અને મંચ ઉપર શાસ્ત્ર એમ કહે છે, મહાપુરુષો કહે છે કે એક સાથે 10,000 રાજાઓ બેસી શકે એવો મંચ તૈયાર કરવામાં આવ્યો, એવી સભાની ગોઠવણી કરવામાં આવી છે. અને એ સભાના મધ્ય ભાગની અંદર એક મંચ બનાવી એના ઉપર ભગવાન શિવનું બાણ રાખવામાં આવ્યું છે, ધનુષ્ય રાખવામાં આવ્યું છે. અનેક રાજ્યના રાજાઓ આવી અને પોતાની ગાદીઓને ઉપર બિરાજમાન થયા છે. લંકાનો રાજા એ રાવણ પણ ત્યાં છે. અને એ જ સમયે વિશ્વામિત્ર મહારાજ રામ અને લક્ષ્મણને લઈને આવ્યા છે, આસન ઉપર બિરાજમાન થયા. અને અહીંયા આગળ રાજા જનકે ઘોષણા કરી છે કે સાંભળો ભાઈઓ, જ્યારે મારી દીકરી
જાનકી 3 વર્ષની હતી અને એ સમયે આ ભગવાન શિવના ધનુષને લઈ અને એ રમતી હતી. આજ એ જ ધનુષનું જો કોઈ પણછ ચડાવી આપે, મધ્યમાંથી એને તોડી આપે, તો એની સાથે મારી દીકરી જાનકીનો વિવાહ થશે. મારી દીકરી જાનકી એના ગળાની અંદર વરમાળા પહેરાવશે. રાજા જનકે આ ઘોષણા કરી. તમામ સભાસદો, તમામ રાજાઓ ત્યાં બેઠા છે. અહીંયા આગળ ઝરૂખામાં માં જાનકી ઉભા છે અને જાનકીએ માં ભવાનીને પ્રાર્થના કરી કે હે માં, આ ધનુષ એટલું વજનવાળું થાય, એટલું વજનવાળું થાય કે અન્ય રાજાઓથી આ ધનુષ ઉપડવું જ ન જોઈએ. અન્ય રાજાઓથી આ ધનુષ ઉપડવું ન જોઈએ. માં ભવાનીને પ્રાર્થના થઈ. ભવાનીએ ભગવાન શિવને કીધું. એટલે શિવે શું કર્યું? આ જગતમાં જેટલા પણ એના ગણો છે, આ બધા જ ગણોને લાવી અને સૂક્ષ્મ રૂપની અંદર લાવી અને આ ધનુષ બાણ ઉપર બેસાડી દીધા છે. ધનુષ બાણ ઉપર એ દરેક સૂક્ષ્મ ગણને લાવી અને બેસાડી દીધા. હવે રાજાઓ બધાય ભગવાનને પ્રાર્થના, ગણપતિને પ્રાર્થના કરે છે. ગણપતિને કહે છે કે હે ભગવાન ગણપતિ, આ ધનુષ તૂટે તો મારાથી તૂટે, અને જો મારાથી ધનુષ ન તૂટે તો બીજા કોઈથી આ ધનુષ તૂટવું જોઈએ નહીં. હવે આવી પ્રાર્થના કરે. વિચાર કરો. આ તો પેલા જેવું છે કે ભગવાન બધાયનું ભલું કરજો, પણ શરૂઆત મોઢામાંથી શબ્દો બહુ સરળ નીકળી જાય. હે ભગવાન હવનું હારું કરજો. આટલું આપણે જોરથી બોલીએ, બાકીનું બધું મનમાં બોલી જાય. અને આમ પણ આ જગતનો જીવાત્મા સ્વાર્થી જ છે. પોતાના માટે જ માગી શકે, બીજા માટે માગવાનો વારો આવે તો ન થઈ શકે. પણ 9 દિવસે રામચરિત માનસને સંક્ષિપ્તમાં લેવું છે, કારણ કે આજે વળી પાછો પ્રસંગ પણ નંદોત્સવમાં જવું છે. અને નંદોત્સવ પહેલા દોડિયાળા કહેવાય છે ને, વેશભૂજા વાળા ભાઈ પેલા કઈક પ્રસંગો રજૂ કરવાના છે. શ્રીનાથજીની ઝાંખી અહીંયા, માં યમુનાજીનું પાત્ર, ભગવાન શ્રીનાથજીનું પાત્ર, તો એની ઝાંખી પણ કરવાની છે. એટલે રામચરિત માનસને સંક્ષિપ્તમાં હવે પૂરી કરી દઈએ. અને પેલા જેવું છે કે પછી હવે ગોરદાદા સવારમાં ગયા લોટે, ત્યાં જઈને ભિક્ષામદેહીનો અવાજ કર્યો. એટલે ભિક્ષા તો આપી, પણ અમારે ટેવ હોય ને કે ભાઈ અમારે તો દુજાણા હોય નહીં કે ઘરે, એટલે અમે એવું પૂછી લઈએ છાશ હોય તો બાપા બવણી લેતા જઈએ. એટલે અંદરથી બેને કીધું કે હા બાપા છાશ છે ગોરદાદા લેતા જાવ ને. એટલે એક કળશો છાશ સમાય એવી બવણી આવી ઘરમાંથી. પણ બેન બિચારા બહુ ભાવુક હતા, એટલે કહે છે કે ગોર બાપા છાશ તો આપીએ, પણ રામાયણ સંભળાવો તો અમે સંભળાવીએ, તો આ છાશ આપીએ. એટલે ગોરદાદાએ ચાલુ કર્યું. અયોધ્યામાં રામનો જન્મ થયો, જનકપુરમાં રામના લગ્ન થયા. ત્યાર પછી રામ, લક્ષ્મણ અને માં જાનકી બે જંગલમાં, ત્રણેય જંગલમાં ગયા. ત્યાં રાવણને માર્યો. વળી પાછા અયોધ્યામાં આવ્યા અને રામનું રાજ્ય થયું. બોલા બેન કે આટલી બધી રામાયણ? હા, આટલી થોડી હોય રામાયણ, 9 દિવસ રામાયણ હાલે. આ તમે તો 2 મિનિટમાં પૂરી કરી. ગોરદાદા કે લોટા છાશમાં કેટલીક હોય? એટલે આ તો બાપ હરિ અનંત, હરિ કથા અનંતા. રામની કથાને કદાચ 9 દિવસ નહીં 9 માસ સુધી જો વર્ણવીએ તો પણ ન વર્ણવી શકાય એટલી અનંત છે. પણ સમયને અનુરૂપ મારે હજી નંદ ઉત્સવમાં પણ જવું છે. એટલે સંક્ષિપ્ત પ્રસંગો, એક પ્રસંગ લઈ અને રામચરિત માનસને વિરામ આપીએ. કે એક પછી એક રાજાઓ આવ્યા છે, અને એ રાજાઓએ ધનુષને મધ્યમાંથી ઉપાડવાના પ્રયત્નો કર્યા. ઉપાડવાની વાત તો એક બાજુ રહી, તલના ભાર જેટલું પણ હલ્યું નથી. જે રાજાઓથી ધનુષ હલ્યું નહીં એ સભાને છોડીને ગયા નહીં, વળી પાછા આવીને પોતાની ગાદી પર બેસી ગયા. શું કામે? કદાચ મારાથી ન ઉપડ્યું, આ કોઈથી ન ઉપડે તો શું રાજા જનક એની દીકરીને કુંવારી રાખશે?
એ થોડા કુંવારી રાખવાના છે. એ તો પછી કહેશે કે તને જે સારું લાગે એની અરે પરણી જા, નહીં કદાચ મારા ગળામાં વરમાળા પહેરાવે. આવી આશાઓને લઈને બેઠા છે. અનેક રાજાઓ આવ્યા અને એમાં રાવણ પણ આવ્યો, પણ રાવણથી પણ આ ધનુષ્ય ઉપડ્યું નહીં. દરેક વ્યક્તિઓ બેસી ગયા. હજી રામનો વારો બાકી છે. ત્યાં જ મહારાજ જનક બોલ્યા છે કે શું આ ધરતી વીર વિહોણી થઈ છે? શું આ ધરતીમાં હવે ક્ષત્રિયો રહ્યા નથી? આજ એક શિવના ધનુષ્યની પણછ ન ચડાવી શક્યા, માટે હું આ સભાસદોને કહું છું કે આજથી હું આ ધરતીને વીર વિહોણી, ક્ષત્રિય વિહોણી માનીશ. આ શબ્દને બોલ્યા, રામ ન બોલ્યા કંઈ, પણ શેષ અવતાર લક્ષ્મણથી સહન ન થયું. ભગવાન રામને કહે છે, મોટા ભાઈ, કા જનકને તમે જવાબ આપી દો અને કા મને તમે જવાબ આપવાની આજ્ઞા આપો. હમણાં એના તમામ પ્રશ્નોનો જવાબ આપી દઉં. રામ કહે છે, લક્ષ્મણ જરા ધીરો થા, આમ અધીરો ન બનીશ. અરે મોટા ભાઈ, જ્યાં સુધી રામ આ સભામાં છે ત્યાં સુધી જનકથી બોલાય કેમ કે આ ધરતી વીર વિહોણી છે? કા તો તમે એના પ્રશ્નનો જવાબ આપી દો અને કા મને આજ્ઞા આપી દો. રામે સાંત્વના આપી અને લક્ષ્મણને બેસાડ્યા છે. રામે વિશ્વામિત્ર મહારાજ સામે નજર કરી. વિશ્વામિત્ર મહારાજે આજ્ઞા કરી કે રામ, હવે તમે જાઓ. રામજી ઉભા થયા. વિશ્વામિત્ર મહારાજને વંદન કર્યા છે. મનોમન માતા કૌશલ્યાને વંદન કર્યા, પિતા દશરથને વંદન કર્યા, જન્મભૂમિ એવી અયોધ્યાને વંદન કર્યા છે. અહીંયા બહુ સરસ મજાની વાત કરી છે. આ જગતની અંદર જો મારા તમારા માટે કોઈ સર્વશ્રેષ્ઠ હોય, સ્વર્ગ કરતા પણ દુર્લભ હોય, તો એક જેને જન્મ આપ્યો છે એ જનેતા, અને જે ધરતી ઉપર મારો તમારો જન્મ થયો છે એ જન્મભૂમિ. એટલા માટે જ વેદની અંદર લખવામાં આવ્યું, જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરયસી. સ્વર્ગ કરતા પણ દુર્લભ હોય તો એક જનેતા અને એક જન્મભૂમિ. આ બે બહુ દુર્લભ છે, અતિશય દુર્લભ છે. એ જન્મભૂમિને વંદન કર્યા, વડીલોને વંદન કર્યા. ત્યાંથી નીચે ઉતરી અને શિવના ધનુષ પાસે આવ્યા. સૌ પ્રથમ જેનું ધનુષ છે એ ભગવાન મહાદેવને વંદન કર્યા છે. આ બાજુ મહાદેવને વંદન ભગવાન રામ કરે અને આ બાજુ ઝરૂખામાં ઉભેલા માં જાનકી માં ભવાનીને પ્રાર્થના કરે છે કે હે માં, હવે આ ધનુષ હળવું ફૂલ જેવું બનવું જોઈએ. આ ધનુષ હળવું ફૂલ જેવું થવું જોઈએ. અને એ જ સમયે ભગવાન શિવે પોતાના તમામ ગણોને ત્યાંથી ઉપાડી લીધા. ભગવાન રામે શિવને વંદન કર્યા અને વંદન કર્યા બાદ જે ધનુષ્યને તોડવું છે એ ધનુષ્યને પણ ભગવાન રામે વંદન કર્યા છે. અને તમામ સભાસદોની સામે ભગવાન રામે મધ્યમાંથી એ ધનુષ્યને ઉપાડ્યું. જાણે એક નાનો છોકરો પોતાના રમકડાને ઉપાડી લે એમ ભગવાન રામે એ ધનુષ્યને ઉપાડ્યું. એક છેડો પગ નીચે દબાવ્યો અને બીજા છેડાને નીચે લવાવી અને જ્યાં પણછ ચડાવવા જાય ત્યાં મધ્યમાંથી એ ધનુષ્ય તૂટ્યું. મહાભયંકર અવાજ થયો અને ભગવાનનો જય ઘોષ થયો. બોલીએ રામચંદ્ર ભગવાન કી. ભગવાનનો જય ઘોષ થયો. એટલો પ્રચંડ અવાજ આવ્યો કે જે રાજાઓ બેઠા છે એમાંથી અનેક રાજાઓ તો નીચે પડ્યા છે. અનેક રાજાઓ નીચે પડ્યા. માં જાનકીએ ભગવાન રામના ગળાની અંદર વરમાળા પહેરાવી છે. કુમકુમ પત્રિકા આવી છે અયોધ્યાની અંદર અને અયોધ્યામાંથી જાન લઈ અને મહારાજ દશરથ રામની જાનને લઈ અને જનકપુરમાં જાય છે. માગશર સુદ પાંચમના દિવસે અને ગૌરજ સમયે ભગવાનના લગ્ન થયા છે. શાસ્ત્ર તો એમ પણ કહે છે કે ચારેય ભાઈઓના લગ્ન એક જ સાથે થયા છે. એક જ માંડવે ચારેય ભાઈઓના લગ્ન થયા છે. ઉર્મિલા, શ્રુત કીર્તિ અને માંડવી. સીતાજીના 3 બહેનો છે, પિતરાઈ બહેનો, એની સાથે પણ ભગવાન રામના 3 ભાઈઓના લગ્ન થયા. લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન મહારાજ. ઉર્મિલા, શ્રુત કીર્તિ અને માંડવી, આ 4 બહેનોના લગ્ન આ 4 ભાઈઓ સાથે થયા. એક જ માંડવે 4 બહેનોના કન્યાદાન દેવાયા છે. અહીંયા એક માત્ર પ્રસંગ બન્યો છે, મને તમને સંદેશો આપનારો એક પ્રસંગ.
હું હમણાં જ કહેતો હતો કે લક્ષ્મણ એ વિવેકની મૂર્તિ છે અને વિવેક ક્યાં હોય એનો પ્રસંગ બતાવ્યો અહીંયા. જ્યારે જાન પરણે છે, જ્યારે વરઘોડિયા લગ્નના ફેરા ફરે છે, એ સમયે ફટાણા ગાવાનો રિવાજ. એટલે જનકપુરના બહેનોએ જરાક ફટાણા ગાયા અને ફટાણાની અંદર શબ્દનો વ્યંગ મારી, શબ્દોના બાણ મારી અને એવું સૂચન કર્યું કે અયોધ્યામાં દીકરાઓ ક્યાં થતા હતા? એ તો અયોધ્યામાં ખીર ખાધી અને દીકરાઓ થયા. અયોધ્યામાં ખીર ખાધી અને દીકરાઓ થયા. રામજી કઈ ન બોલ્યા, પણ લક્ષ્મણથી સહન ન થયું અને લક્ષ્મણ બોલ્યા છે કે કઈ વાંધો નહીં, અયોધ્યામાં તો ખીર ખાવાથી દીકરાઓ થયા ને, પણ જનકપુરમાં પ્રસૂતાની વેદના વેઠવી ન પડે એટલા માટે જમીનમાંથી દીકરીઓને નીકળવું પડ્યું છે. રામ લક્ષ્મણનો હાથ પકડીને કહે છે કે લક્ષ્મણ, આ આનંદનો પ્રસંગ છે, આમાં આનંદ કરે બધાય. અને એ સમયે લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ માફ કરજો, પ્રસંગ આનંદનો જરૂર છે, આનંદ જરૂર કરાય, પણ મર્યાદાઓ મૂકીને આનંદ ન થાય. મર્યાદાઓનો લોપ થાય અને આનંદ ન થાય. વિવેક ન ચૂકાવવો જોઈએ. આ જગતને સંદેશો આપ્યો. રામચરિત માનસ મને તમને જીવનના એક એક ડગલે ઉપયોગી છે. ચારે ભાઈઓની જાન પરણીને ઘરે આવી ખૂબ દાયજો અપાયો. રાજા જનકને ખૂબ દુઃખ થયું છે જાનકીની વિદાયનું. રાજા જનક બોલ્યા પણ ખરા કે મને ખબર હોત કે જાનકીની વિદાય મને આટલું દુઃખ દઈ જાત તો હું સીતાને ક્યારેય સાસરે મોકલત જ નહીં. ખૂબ વેદનાઓ થઈ. હું મારી જાનકીને સાસરે ન મોકલત. દીકરી વિદાયનો પ્રસંગ બહુ ગહન છે સાહેબ, બહુ કઠિન છે. માં જાનકીને વિદાય કર્યા, ચારેય બહેનોને વિદાય કરી. મહારાજ જનક ફરી પાછા પોતાના રાજભવનમાં આવ્યા છે, ખૂબ રેડ્યા છે. આ બાજુ ચારેય ભાઈઓના સામૈયા અયોધ્યાની અંદર થયા છે. અયોધ્યામાં દુદુંબી નાદ વગાડ્યા છે. કહેવાય છે કે અબીલ ગુલાલ ઉડાવ્યા છે, ધજા પતાકાઓ બંધાવ્યા છે. કારણ આજે ચારેય ભાઈઓની જાન પરણી અને અયોધ્યાની અંદર આવી છે. ચારેય ભાઈઓ પરણીને આવ્યા છે. ચારેય ભાઈઓ પરણીને આવ્યા, એમના સામિયા થયા, એમના પોખણા થયા છે. અયોધ્યાની અંદર આનંદનો કોઈ પાર ન રહ્યો. સમય વ્યતીત થવા લાગ્યો. ધીમે ધીમે સમય વ્યતીત થયો. એક વખતના સમયે મહારાજ દશરથ પોતાનો મુગટ સરખો કરે અને એ સમયે પોતાના કાન પાસે એક સફેદ વાળ દેખાયો અને એ સફેદ વાળને લઈ અને મહારાજ દશરથ કહે છે કે હવે બસ, મારે આ રાજગાદીનો સમય પૂર્ણ થયો, હવે હું મારા દીકરા રામને રાજગાદી આપી દઉં. હું રામને રાજગાદી આપી દઉં. રાજગાદી આપવા માટે થઈ અને વશિષ્ઠ મહારાજને વાત કરી. વશિષ્ઠ મહારાજની પાસે જઈને કહે છે કે બાપજી, તમે કોઈક સારું મુહૂર્ત મને આપો કે હું રામને ગાદીએ બેસાડું. વશિષ્ઠ મહારાજ કહે છે કે મારે એમ કેમ કહેવું કે ભાઈ 14 વર્ષ પછીનું મુહૂર્ત છે, આટલું લાંબુ મુહૂર્ત ચાલે પણ નહીં. એટલે વશિષ્ઠ મહારાજે પોતાના શબ્દનો પ્રયોગ કરીને કહે છે કે હે રાજા, રામને રાજા બનાવવો હોય તો એમાં મુહૂર્ત શું જોવાનું? જેથી રામ ગાદી આવે તેથી મુહૂર્ત. એમાં મુહૂર્ત શું જોવાનું? જેથી રામ ગાદી આવે તે દિવસે મુહૂર્ત. આવતીકાલ સવારે હવે રામને ગાદીએ બેસાડીએ, આવો નિર્ણય કર્યો. કહેવાય છે કે આખું અયોધ્યા શણગારવામાં આવ્યું છે. આ બાજુ કૌશલ્યાને ખબર પડી એટલે કૌશલ્યાએ પોતાની દાસીઓને થોડી ભેટ આપી છે અને ભેટ લઈને જ્યાં દાસીઓ નીકળે તો એ જ સમયે સામે બરાબર મંથરા મળી. મંથરાને મેણું માર્યું અને મંથરાએ પોતાની વિચાર બુદ્ધિનો ઉપયોગ કર્યો અને કઈ દ્વારા 2 વચનો મગાવ્યા. મહારાજ દશરથ પાસેથી 2 વચનો માંગ્યા. એક વચન માંગ્યું રામને 14 વર્ષનો વનવાસ અને બીજું વચન મારા ભરતને રાજગાદી.
પિતાજીના વચનને ખાતર રામ, લક્ષ્મણ અને માતા જાનકી ત્રણેય લોકો જંગલમાં જાય. આ કથાઓને સંક્ષિપ્તમાં લઈને રામચરિતમાનસને હમણાં વિરામ આપીએ. રામ, લક્ષ્મણ અને માતા જાનકી ત્રણેય જંગલમાં જવા માટે 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરવા માટે જાય છે. એ સમયે એક પ્રસંગ બન્યો હતો. રામ ઉભા છે, લક્ષ્મણ ઉભા છે, માં જાનકી છે અને સામે માં કૌશલ્યા ઉભા છે. માં જાનકીની આંખમાંથી અશ્રુની ધારા વહે છે. સીતાજીની આંખમાં આંસુડાઓ જોઈ અને માં કૌશલ્યા બોલ્યા છે કે વૈદેહી, બેટા તું રડીશ નહીં, તારે જંગલમાં નથી જવાનું. કદાચ તને રામ અહીંયા નથી અને કદાચ જો અહીંયા ન ગમે તો તમે તમારા પિતાશ્રીને ત્યાં જઈ અને રહેજો. જેટલો સમય અહીંયા ગમે એટલો સમય તમે અહીંયા રહેજો, તમારે જંગલમાં નથી જવાનું, તમે રડશો નહીં. અને એ સમયે માં જાનકી કહે છે કે માં, જો માણસથી પોતાનો પડછાયો જુદો થાય ને તો હું રામથી જુદા થઈ શકું. મને જંગલમાં જવું પડે છે, વનમાં જવું પડે છે ને એ વાતનું દુઃખ નથી. દુઃખ એક વાતનું છે કે મર્યાદા પુરુષોત્તમ રામ અહીં ઊભા છે, મારા પતિ ઊભા છે અને એની હાજરીમાં મારે મારી સાસુ સાથે બે વાત કરવી છે ને એટલે મને શરમ આવે છે ને એનું દુઃખ લાગે છે. પેલાનો સમય હતો કે પતિ ઊભા હોય ત્યાં સુધી પત્નીએ પોતાના સાસુની પણ લાજ કાઢવાની હતી. આવું હતું ને. પતિ ઊભા હોય ત્યાં સુધી સાસુ સાથે એ પત્ની વાત ન કરતા. અત્યારે સમય પરિવર્તિત થયો. પત્ની હોય ત્યાં સુધી દીકરો એની માં હારે વાત ન કરી શકે. સમય પરિવર્તિત થયો છે. એમાંય જો પત્નીને ખબર હોય નહીં ને એમ જો એક રૂમમાં જઈને મારે વાત કરી એટલે પરિણામ શું આવે એનું કોઈ ભાઈ નક્કી નહીં. પણ રામચરિતમાનસને હું ક્યારનો કહું છું કે રામચરિતમાનસને એક વખત જો સમજી અને વિચારી અને વાંચશો અને જીવનમાં ઉતારશો ને તો કુટુંબમાં ક્યારેય ક્લેશ નહીં થાય સાહેબ. તમારે જીવનમાં પછતાવાનો વારો નહીં આવે. રામચરિતમાનસ કેટલું ઉપયોગી છે આપને બતાવું કે એક નવયુવાન પોતાના લગ્ન થયા અને પોતાની પત્નીને લઈ અને ફરવા જાય છે. ટ્રેનમાં બેઠો છે. જે સીટમાં પોતે પતિ પત્ની બેઠા છે એની સામેની સીટમાં બરાબર એક મહાત્માજી બેઠા છે. અને મહાત્માજી રામચરિતમાનસને હાથમાં રાખી અને જોર જોરથી ચોપાઈઓ ગાય છે. એ ચોપાઈઓનો અવાજ સાંભળી અને આ પેલો સામે બેઠેલો નવું લગ્ન થયેલું પોતાની પત્ની સાથે છે એટલે જરાક અહંકારથી બોલ્યો કે એ મહારાજ, આ તમારો અવાજ બંધ કરો ને, અમારે નથી સાંભળવું. મહારાજ બંધ થયા. વળી ટ્રેન ચાલી એટલે વળી પાછા મહારાજથી ભાવુક થઈ અને ગવાઈ ગયું. જોરથી ચોપાઈ ગવાઈ ગઈ એટલે વળી પાછો પેલો યુવાન ખીજાયો. આવું 2-4 વખત થયું. એમાંય બરાબર એક જગ્યાએ ટ્રેન ખૂબ લાંબા સમયથી ચાલતી હતી અને એક પ્લેટફોર્મ ઉપર આવી અને ટ્રેન ઊભી રહી. એટલે પતિ પત્ની બરાબર પ્લેટફોર્મ ઉપર જે સ્ટોલ હોય ત્યાં આગળ નાસ્તો કરવા ગયા. નાસ્તો કરવા ગયા અને ભાઈ નાસ્તો કરે છે એ સમય દરમિયાન બરાબર ટ્રેન ઉપડી ગઈ. ધીમે ધીમે ટ્રેન ઉપડતી ગઈ એમ પેલા પતિ પત્ની પોતાના ડબ્બાને પકડવા માટે દોડતા આવે છે. જેમ તે દોડતા આવે એમ ટ્રેન પોતાની સ્પીડ પકડતી જાય છે. એવાની અંદર બરાબર પેલો જે પુરુષ છે યુવાન, એનાથી એનો હાથ હતો જે એ હાથથી એ ડબ્બાની એક રિંગને પકડાઈ ગઈ. ટ્રેનમાં ચડવાનો જે સરિયો હોય ને એ પકડાઈ ગયો એટલે પોતે ચડી ગયો અને એની પત્ની પ્લેટફોર્મ પર રહી ગઈ. જોર જોરથી રડવા લાગ્યો. કોઈ ટ્રેનને ઊભી રાખો ને, મારી પત્ની ત્યાં રહી ગઈ. કોઈ ટ્રેનને ઊભી રાખો ને, મારી પત્ની ત્યાં રહી ગઈ. આ યુવાનને રડતો જોઈ અને પેલા મહાત્માજી આવ્યા. ભાઈ શું થયું, કેમ રડે છે? અરે મહારાજ, હું ને મારી પત્ની બે નાસ્તો કરવા ગયા અને ટ્રેન ઉપડી, એમાં હું ટ્રેનમાં ચડી ગયો પણ મારી પત્ની ત્યાં રહી ગઈ. કોઈ ટ્રેનને ઊભી રાખો ને. અને ત્યારે મહાત્માજી કહે છે કે ભાઈ સાંભળ, તે જો રામચરિતમાનસને સાંભળ્યું હોત ને તો તારી પત્ની આજ ત્યાં પડી ન રહી હોત. કારણ જ્યારે ભગવાન રામને વનવાસ થયો, શૃંગેરપુરમાં એક રાત્રિ રોકાયા અને બીજા દિવસે જ્યારે ગંગાના સામે કિનારે કેવટની નાવમાં બેસીને જવાનું હતું ને ત્યારે રામ પેલા નાવમાં નહોતા બેઠા, પેલા માં જાનકીને નાવમાં બેસાડી અને પછી પોતે બેઠા હતા. તે જો રામચરિતમાનસ સાંભળ્યું હોત તો તું પેલા ટ્રેનમાં ન બેઠો હોત, તારી પત્નીને પેલા બેસાડી હોત.
રામચરિત માનસ મને ને તમને જીવનના એક એક ડગલે ઉપયોગી છે. રામ, લક્ષ્મણ અને જાનકી ત્રણેય 14 વર્ષનો વનવાસ માટે થઈ અયોધ્યાનું રાજ્ય છોડી ભરતજી મહારાજને રાજ્ય આપવાની વાત કરી નીકળ્યા, પણ ભરતે રાજ્ય ન સંભાળ્યું. પુત્રના વિયોગમાં દશરથજી મહારાજનું અવસાન થાય. ત્યારબાદ જંગલમાં જાય, પંચવટીમાંથી માં જાનકીનું હરણ થાય અને ત્યાંથી રાવણ એમને ઉપાડીને લઈ જાય લંકામાં, અશોક વાટિકામાં રાખે. આ બાજુ ભગવાન માં જાનકીની શોધમાં જાય. માર્ગની અંદર હનુમાનજી મહારાજનું મિલન થયું. વાનર એવા સુગ્રીવરાજની સાથે એનું મિલન થયું. નલ અને અંગદની સાથે એમનું મિલન થયું. વાલી પુત્ર અંગદ સાથે એમનું મિલન થાય અને એના દ્વારા સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરી અને ભગવાન લંકામાં પધારે. લંકાની અંદર આવી રામ અને રાવણના યુદ્ધની કથાઓ બતાવી અને જ્યારે રાવણની નાભીની અંદર જે અમૃતનો કુંભ છે એ અમૃતનો કુંભ ભસ્મ કરવા માટે રાવણનો જ ભાઈ વિભીષણ એને ભગવાન રામને કીધું છે. અહીંયા પણ એક ઉપદેશ છે કથાનો. ભગવાન રામે 10 મસ્તક હણ્યા, ત્યાં સુધીમાં રાવણ ન મળ્યો, પણ વિભીષણે કીધું કે પ્રભુ તમારે જો રાવણને મારવો હોય તો એની નાભીની અંદર તમે બાણ મારો, નહીં તો રાવણ મરશે નહીં. જો વિભીષણે કીધું ન હોત તો રામ એક પછી એક મસ્તક ઉતાર્યા જ કરત, રાવણ મર્યો ન હોત. અહીંયા એક ઉપદેશ આપ્યો, ઘર ફૂટે ઘર જાય. સમજાય છે ને મારી વાત? ઘરની અંગત વાત ઘરમાંથી જ કોઈ વ્યક્તિ બહાર જઈને કહી આવે તો જ કોઈને ખબર પડે. ઘર ફૂટે ઘર જાય. અને ભગવાને રાવણની નાભીની અંદર ભગવાને એક બાણ માર્યું, અમૃતના કુંભનો ભસ્મ કરી અને રાવણને દશાનન રાવણનો વધ કર્યો. ભગવાનનો જય ઘોષ થયો. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. માતા જાનકીને સાથે લઈ અને ફરી પાછા ભગવાન અયોધ્યાની અંદર પોતાનું રામ રાજ્યની સ્થાપના થઈ. આ સંક્ષિપ્ત રામચરિત માનસને અહીંયા વિરામ આપી 9મ સ્કંદને વિરામ આપ્યો અને 10મ સ્કંદમાં પ્રવેશ કરીએ ત્યાર પહેલા